સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ભેદમાં ખુદ ફરિયાદી જ આરોપી બન્યો છે। ગઈકાલે સાંજના સમયે વડાલી પાસે 65 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ત્યારે સાબરકાંઠા જિલ્લા એસઓજી, એલસીબી સહિત વડાલી, ઈડર, ખેરોજ અને ખેડબ્રહ્મા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં રાજસ્થાનના કોટડાના ગુટકા અને બીડી તમાકુ તેમજ કરિયાણાના વેપારીને 1 કરોડનું દેવું હોવાનો મામલો સામે આવ્યો હતો અને આ બાબતે તપાસ કરતા લેણદારોના ત્રાસથી બચવા માટે આ લૂંટનું ટર્કટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા। એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય, જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા, જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું, એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો। જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે।